નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજયભાઈ ડૉક્ટર એડગર પ્રાથમિક શાળા નંબર 72 ભાવનગરમાંથી ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના એમાં આપણે પછીનો મુદ્દો જોઈએ। આજે આપણે ટકાવારી એટલે કે રાશિઓની સરખામણી કરવાની એક બીજી રીત છે તેના વિશે જોઈશું। જો અનિતા અને રીટા એના એકમ કસોટીના ગુણ લખેલા છે। અનિતાના 20 છે 25માંથી અને રીટાના 24 છે 30માંથી। તો આના પરથી આપણે કેવું હોય કે કોનું રિઝલ્ટ સારું છે, તો આપણે શું કહી શકાય? તો જો કેટલાક કેસે 24 20 કરતાં વધારે છે તો એ સારું કહેવાય, પણ એવું નથી। કુલ માર્ક જો જુદા છે, આના 25માંથી છે, આના 30માંથી છે, તો આની સરખામણી કરવી હોય ત્યારે આપણે એના ટકા કાઢવા પડે। આપણે રિઝલ્ટ આવે તો આપણે ટકા કાઢીએ છીએ, બરાબર। તો જો બંનેમાં તમે ટકા કાઢો તો 80% બંનેના થાય છે, એટલે બંનેના ગુણ સરખા જ કહેવાય। ટકા એ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ 100 હોય, બરાબર। એટલે છેદ 100 હોય એમાં જે અંશ આવે એને ટકા કહેવાય। ટકાવારીનો અર્થ જોઈએ તો ટકા શબ્દ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રતિ 100 એવો થાય છે। ટકા દર્શાવવા માટે સંકેત આ રીતે છે, બરાબર। એનો અર્થ શતાંશ પણ થાય છે। જો અર્થ છે શતાંશ, 100મો ભાગ એટલે શતાંશ, એટલે કે 1%નો અર્થ 100માંથી 1 અથવા તો 100મો ભાગ થાય, જેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ। 1% બરાબર 1/100 બરાબર 0.01। જો અહીં પર્સન્ટેજની નિશાની છે તો 1ની પાછળ 2 0 જેવું આપણે કરી શકીએ, અને અહીં છેદમાં આવશે, બરાબર। અને અહીંયા 2 શૂન્ય આવ્યા તો આંકડો આપણે 1 લખીએ, એની પહેલાં આપણે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ લખવો પડે। તો 1 છે, 1 સ્થાન ઘટે તો ત્યાં 0 આવશે, અને અહીં કાંઈ નથી માટે 0, એટલે 0.01 આવ્યું। 100% એટલે આખી વસ્તુ એમ સમજાય। 50% એટલે અડધી વસ્તુ એમ સમજાય। વસ્તુની કિંમતમાં 100%થી પણ વધુ વધારો થઈ શકે છે, બરાબર। માનો કે 10 રૂપિયા કિંમત હોય અને એની કિંમત આપણે 20 રૂપિયા થઈ ગઈ હોય, તો 10 રૂપિયા હતી અને બીજા 10 વધી ગયા, એટલે કે 100% કિંમત વધી ગઈ। તો માનો કે 10 રૂપિયા હોય અને 25 રૂપિયા થઈ ગઈ, તો 100%થી પણ વધારો થઈ ગયો કહેવાય। કોઈ આખી વસ્તુનો 100%થી વધુ ભાગ ન હોઈ શકે, બરાબર। આખી વસ્તુ એટલે 100%, 100%થી વધારે થાય નહીં। ત્યારબાદ આપણે જોઈએ અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કેવી રીતે કરી શકાય। તો એના માટે અપૂર્ણાંકને આપણે 100 વડે ગુણીએ છીએ। દાખલા તરીકે 3/4ના ટકા આપણે મેળવવા હોય તો એને 100 વડે ગુણવાનું। તો જો અહીંયા 25 ચોખ્ખું 100, બરાબર, 4 એકુ 4 એમ છેદ ઉડશે, બરાબર। એટલે કે 3 ગુણ્યા 25 એટલે 75% થાય। માનો કે ઘણીવાર આપણને ઉલટું પૂછે કે ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરો, તો ઓલામાં આપણે 100 વડે ગુણતા હતા, તો આમાં એનાથી ઉલટું, એટલે કે 100 વડે ભાંગવા પડે, અથવા 1/100 વડે ગુણવામાં આવે છે, બરાબર। ઉદાહરણ 15% છે, એના આપણે અપૂર્ણાંક કરવા હોય તો 15/100 કરવાનું। આ જે ટકાની નિશાની છે એટલે છેદમાં 100 આવે, બરાબર। પછી છેદ ઉડતા હોય એ ઉડાડવાના। જો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા, 3 ગુણ્યા 5 એટલે 15, અહીં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 કરશો એટલે 100 થશે, બરાબર। અવયવ પાડ્યા છે, પછી 5 5 સરખા આવ્યા એટલે ઉડાડ્યા, તો આવ્યું 3/20। ડાયરેક્ટ તમને આવડે તો ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકો છો, તો આ એનો જવાબ આવશે 3/20। હવે આપણે સ્વાધ્યાય 8.2નો પહેલો પ્રશ્ન જોઈએ। આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો। પહેલી રકમ છે 1/8। તો હમણાં જ આપણે જોયું કે ટકામાં ફેરવવું હોય તો એને 100 વડે આપણે ગુણવાનું હોય, બરાબર। તો આને 100 વડે ગુણીએ, હવે આપણે છેદ ઉડાડીએ છીએ, બરાબર। તો જો આ બંનેના ભાગ 4 વડે ચાલશે, બરાબર। 25 ચોખ્ખું 100 અને 4 દુ 8, હવે છેદ ઉડતા નથી, તો આવ્યા 25/2। 25/2 કરો એટલે 12.5 જવાબ આવશે, બરાબર। 12.5 અને આ ટકામાં ફેરવ્યા તો પાછળ આ નિશાની મૂકવાની, તો આ એનો જવાબ આવ્યો 12.5%।
તો 25 ભાગ્યા 2 હું અહીં સાઈડમાં કરું છું, જે તમને ભાગાકાર કેવી રીતે થયો એ પણ ખ્યાલ આવે. 2 એકુ 2, 2માંથી 2 ગયા 0, ઉપરથી ઉતાર્યો પાંચડો, 2 દુ 4, 5માં 4 ગયા 1 વધ્યો. હવે અહીં પોઈન્ટ મૂકી દો એટલે 1 શૂન્ય અહીંયા ઉતારી શકાય. 2 પંચા 10, એટલે કે 0 0 આવી ગયું. તો 12.5 જવાબ આવ્યો. બી રકમ છે 5/4, તો એને ગુણ્યા પણ આપણે 100 કરીએ. તો 4 વડે આ બંનેના છેદ ઉડે છે, અંશ અને છેદ, આ અંશ આ છેદ. 4 એકુ 4 અને આને 4 વડે ભાંગો એટલે 25 આવશે. તો ઉપર શું વધ્યું? 5 ગુણ્યા 25, એટલે કે 125%. તો આ એનો જવાબ આવી ગયો. ચલો એક સી દાખલો તમે જાતે કરજો, આપણે ડી દાખલો જોઈએ. 2/7, તો એને પણ ગુણ્યા આપણે 100 કરીએ. જો હવે આમાં 7 અને 100 છે, બરાબર. અંશમાં 100 છે, છેદમાં 7 છે, અંશમાં 2 પણ છે, પણ એકેયના છેદ ઉડતા નથી. તો આપણે 2 ગુણ્યા 100 કરી નાખવાના, એટલે કે 200 છેદમાં 7. હવે 200 ભાગ્યા 7 કરીએ આપણે. આ તમારે હકીકતમાં રફમાં કરવાનું છે. 7 દુ 14 ભાગ આવશે, બરાબર, કારણ કે 7 તેરી 21 વધી જાય. બાદબાકી કરો એટલે 6 આવે, ઉપરથી ઉતારી આ શૂન્ય. 7 અઠ્ઠા 56, બાદબાકી કરો એટલે 4 વધે. હવે ભાગ નથી ચાલતો તો પોઈન્ટ મૂકવાનો, એટલે અહીં શૂન્ય આવે. હવે આવશે 7 પંચા 35. ફરીથી બાદબાકી કરો, 5 વધશે, ફરી શૂન્ય ઉતારી શકીએ, પોઈન્ટ આવી ગયો એટલે 7 7 49, બરાબર. બાદબાકી કરો, 1 વધશે, ફરી શૂન્ય આવશે, 7 એકુ 7. બસ હવે આપણે પોઈન્ટ પછી 2 આંકડા સુધી જ આપણે હોય છે, બરાબર. આમાં તો 28.57% એને કહી શકાય. અથવા તમે આટલા રાખો તો પણ ચાલે. જો આને બીજી રીતે પણ આપણે ફેરવી શકીએ. 28 પૂર્ણાંક 28 વડે આપણે ભાંગ્યું તો અહીંયા આપણે 4 શેષ વધતી હતી, બરાબર. 28.4 સપ્તમાંશ પણ લખી શકાય. પોઈન્ટની પહેલાંનો આપણો ભાગાકાર જોઈએ તો. પ્રશ્ન બીજો, આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. એમાં પહેલું છે 0.65. તો જો આમાં પણ આપણે 100 વડે ગુણવાનું જ છે, બરાબર. 0.65 ગુણ્યા 100. ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ કરી શકો, નહીંતર આ રીતે સ્ટેપ આવશે. 65/100. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં 100 આવે. અહીં ગુણ્યા 100 તો છે જ તે, બરાબર. તો આ 100 ઉડી ગયા, બરાબર. 100 એકુ 100, શું વધ્યું? 65. તો 65%, આ જવાબ આવ્યો. ત્યાર પછી બી 2.1, તો એને ગુણ્યા પણ આપણે 100 કરીએ, બરાબર. તો આને 2.1 એટલે 21/10 લખાય. પોઈન્ટ પછી 1 આંકડો છે એટલા માટે ગુણ્યા 100 અહીંયા છે. હવે અહીં 0 0 આપણે ઉડાડીએ, બરાબર. 10 વડે ભાંગીએ છીએ હકીકતમાં, તો 21 ગુણ્યા 10 વધ્યા. છેદમાં 1 ના લખીએ તો ચાલે, એટલે કે 210%, આ જવાબ આવ્યો. ચલો સી અને ડી પ્રશ્ન આમાં જાતે કરજો. આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો, બરાબર. આપણે જો આ આકૃતિ છે, હવે આને આપણે આ લાઈનને જો આ રીતે આમ લાંબી દોરીએ તો આપણને 4 ભાગ દેખાશે, બરાબર. 4માંથી કેટલા ભાગ રંગીન છે? તો રંગીન ભાગ છે 1 ભાગ રંગીન છે કુલ 4માંથી, તો 1/4 લખાશે, બરાબર. હવે એના આપણે ટકા મેળવવાના છે. તો 1/4 ટકા મેળવવા માટે આપણે 100 વડે ગુણીએ છીએ. આગળ આપણે જોયું 25 વડે છેદ ઉડશે, એટલે કે 25% આનો જવાબ આવશે. તો મિત્રો બીજો અને ત્રીજો પ્રશ્ન આ જ રીતે તમે જાતે કરી શકશો. પ્રશ્ન 4 શોધો. એમાં એ પ્રશ્ન છે 250ના 15%. હવે જો એની માટે શું કરવાનું? તો 250 લખ્યા, બરાબર, ગુણ્યા 15/100. આ પાછળ જે ટકાની નિશાની છે એને 100 કરીને નીચે મૂકી દેવાની, એમ પણ યાદ રાખી શકાય. હવે છેદ ઉડાડીએ તો જો અહીંયા 0 0 છેડે છે એ ઉડી શકે, બરાબર. અને 5 વડે પણ હજી આના ભાગ ચાલી શકશે, તો 5 વડે આપણે કરીએ. 5 તેરી 15, અહીંયા આવશે 5 દુ 10. હવે છેદ ઉડતા નથી.
તો હવે ઉપર વધ્યું 25 ગુણ્યા 3 અને નીચે વધ્યા 2, એટલે કે 25 તેરી 75 છેદમાં 2. 75ને આપણે 2 વડે ભાંગીએ તો 2 તેરી 6, 1 વધશે, 2 સત્તા 14, ફરી 1 વધશે અને પોઈન્ટ કરો એટલે 2 પંચા 10, 37.5 આ જવાબ આવશે. અહીં એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા પાછળ ભૂલથી ટકાની નિશાની મૂકવાની નથી, કારણ કે આપણે અહીંયા 250ના 15%, એટલે જવાબ સંખ્યામાં આવશે. ચલો બી પ્રશ્ન છે 1 કલાકના 1%. હવે આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય, તો રકમ 60 મિનિટના 1% એમ થશે, બરાબર. કલાકની 60 મિનિટ, તો 60 મિનિટના 1% એટલે 60 ગુણ્યા 1/100, બરાબર. હમણાં જ આપણે એ જોયું હતું. હવે છેદ આપણે ઉડે તો 0 0 પહેલાં ઉડી જશે, બરાબર. અહીં 2 તેરી 6, અહીંયા 5 દુ 10, એટલે કે 3 રહેશે અને છેદમાં રહેશે 5. 3 એકુ 3, 1 પંચા 5, 3/5, અને આ મિનિટ છે રકમમાં, એટલે આપણે મિનિટ આવશે, 3/5 મિનિટ. હવે માનો કે ક્યારેક જવાબ આપણે આગળ સેકન્ડમાં માગ્યો હોય તો આપણે શું કરવાનું, આગળ ગણતરી કરવી પડે. 1 મિનિટની 60 સેકન્ડ થાય, આપણે જાણીએ છીએ. તો સેકન્ડમાં જવાબ જોતો હોય તો આ જે 3/5 જવાબ આવ્યો એને 60 વડે આપણે ગુણવો પડે, બરાબર. 1 મિનિટની 60 સેકન્ડ, તો 3/5ની કેટલી, એમ 83 માંડો તો પણ આ જ આવે, બરાબર. તો 12 પંચા 60 એમ છેદ ઉડશે, બરાબર. 5 એકુ 5, 12 પંચા 60, એટલે ઉપર વધ્યું 3 ગુણ્યા 12, અને 3 ગુણ્યા 12 એટલે આવશે 36. તો 36 સેકન્ડ એમ પણ આનો જવાબ આવી શકે. ચલો સી પ્રશ્ન તમે જાતે કરજો. ડી પ્રશ્ન આપણે જોઈએ. 1 કિલોના 75%. હવે આપણને ખ્યાલ છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો 1000 ગ્રામના 75%, બરાબર. એનો અર્થ એમ થયો. તો શું કરવાનું, આગળ કર્યું એમ જ 1000 એને ગુણ્યા 75ના છેદમાં 100, આ ટકા છે, ને આપણે નીચે 100 તરીકે મૂકીએ છીએ, બરાબર. 2 0 ઉડી જશે છેડેના. શું વધ્યું, 10 ગુણ્યા 75, એટલે કે 750 ગ્રામ, કારણ કે આપણે અહીંયા 1000 ગ્રામના 75% કરીને કર્યું હતું, માટે આ જવાબ આવશે 750 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખશું. તમે આજે નોંધ છે ખાસ કરી લેજો, અને જે દાખલા મેં જાતે કરવા આપ્યા એ તમે જાતે કરજો, અને સાથે સાથે સ્વાધ્યાય કાર્ય કરતા રહેજો. જે રીતે આપણને સાથે રહેશું તો વધારે મજા આવશે અને તમે સારી રીતે શીખી શકશો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આવજો, બાય બાય.